મિત્રો તમને સલામ છે મિત્રો ખેલ મહાકુંભનું રજિસ્ટ્રેશન જેમ કે આપ જાણો છો ઓવર થઈ ગયું છે રજિસ્ટ્રેશન 25/12/2024 સુધી હતું મિત્રો। હવે મેઇન મુદ્દાની વાત આવી છે મિત્રો ખેલ મહાકુંભની જે ટોટલી રમતનું લિસ્ટ છે તે આવી ચૂક્યું છે। હા મિત્રો આ તદ્દન સાચી વાત છે, તમારા માટે ખૂબ ખુશીનો સમય છે। ઘણા લોકો રાહ જોઈ રહ્યા છે કે રમત ક્યારે શરૂ થશે તેની કોઈ અપડેટ નથી આવી રહી, પરંતુ હવે તેની અપડેટ આપણે આપીશું મિત્રો। તો તમારી ખુરશીની પેટી બાંધી લો મિત્રો। આ એક વિડીયો જો તમે જોઈ લીધો મિત્રો સંપૂર્ણપણે ઘણો લાંબો હોઈ શકે છે, પરંતુ મિત્રો તમારા માટે આટલી મહેનત કરી રહ્યા છે, તમારે ફક્ત જોવાનું છે મિત્રો। આ એક વિડીયો જોઈ લીધો તો તમને ખેલ મહાકુંભની ટોટલી A to Z બધી જ રમતોની માહિતી ખબર પડી જશે, તે તમને લાઈવ પ્રૂફ સાથે જણાવી। જોઈ રહ્યા છો અહીંયા જ તમારી સમક્ષ આખું સાક્ષી પૂર્યું છે મિત્રો। ફોર્મ અ છે, ફોર્મ અ બ અને એવા તમામ ફોર્મ છે મિત્રો। તમને સંપૂર્ણ જાણકારી આ જ વિડીયોમાં મળશે મિત્રો। આ એક વિડીયો જોઈ લેશો એટલે તમને બધી જ જાણકારી મળી જશે। ધારો કે કોઈની એથ્લેટિકની રમત છે, એથ્લેટિકમાં ટોટલ કેટલી રમત આવે છે સંપૂર્ણ એજવાળા મિત્રો। એટલે જો તમે ઓપન એજવાળા હોય કે ટીમવાળા હોય કે વ્યક્તિગત રમતમાં હોય, જો તમારી એજ 40 વાળું રજિસ્ટ્રેશન કર્યું હોય, એટલે જો તમારી ઉંમર હોય મિત્રો અબવ 60 વાળા હોય, 40 વાળા હોય, સ્કૂલવાળા હોય, જે કોલેજવાળા હોય, તો તમામ આ રમતોમાં આવી જશે મિત્રો। અંડર 9, 7 નહીં પરંતુ મિત્રો જે 11 છે, 17 છે, તમામ આવી જશે મિત્રો। એટલે વિડીયોને અંત સુધી જોજો મિત્રો। તમારી માટે આ વિડીયો બનાવી રહ્યા છે તો મિત્રો તમારે ફક્ત આને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે મિત્રો। તો આગળની માહિતી તરફ વધીએ તો મિત્રો અહીંયાથી આપ જોઈ શકો છો ખેલ મહાકુંભ 3.0 આપણે લાઈવ બતાવી રહ્યા છે મિત્રો તમારા સમક્ષ, એટલે એકદમ પ્રૂફ સાથે મિત્રો। તો વિડીયોને અંત સુધી જોતો મિત્રો, વચ્ચે નાસી પાસ ના થઈ જતા। ઘણા લોકો અંત સુધી વિડીયો નથી જોતા, પછી જાણકારી પૂછે છે કે આમાં શું કરું, તો મિત્રો તેવી રીતે તમને ખ્યાલ નહીં આવે। વિડીયોને અંત સુધી ટોટલી માહિતી આપેલ છે બધા જ વિડીયોમાં મિત્રો, તમને એવી રીતે ખબર પાડવામાં આવી છે કે તમે ક્યાંય ચૂકશો નહીં। તો મિત્રો હવે આપણે આગળ જાણકારી લોકોને સૌપ્રથમ પ્રશ્ન છે કે આ ફોર્મ શેનું છે મિત્રો? તો આ ફોર્મ મિત્રો તમારું ઇવેન્ટ લિસ્ટ છે, અને આ ફોર્મ મિત્રો તમારી રમતનું કોલ લેટર પણ કહી શકાય। હા મિત્રો આ તદ્દન સાચી વાત કહી રહ્યા છે, તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો તો જ તમને જાણકારી મળશે। તો વ્યક્તિગત તથા શાંતિક રમત માટેનું પ્રવેશપત્ર થોડું ગળું ખરાબ છે એટલે તમને કદાચ થોડું કષ્ટ થઈ શકે છે, પરંતુ મિત્રો તમને માહિતી આપવામાં કોઈ પણ કષ્ટ નહીં કરે મિત્રો। તો અહીંયાથી આપ જોઈ શકો છો કોઈ પણ 2 રમત તથા વજન ગ્રુપમાં એક જ વય જૂથમાં ભાગ લઈ શકાશે। ત્યારબાદ અંડર 9, 11, 14, 17 સ્પર્ધા માટે શાળા મારફતે મિત્રો રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। હવે અહીંયાથી મિત્રો મેઇન વિડીયો શરૂ થાય છે, તો ધ્યાનપૂર્વક જોજો। KMKID એટલે શું? તો KMKID મિત્રો તમારા જે મેલમાં હશે ત્યાં આવ્યું હશે, જો તમને ખ્યાલ નહીં હોય તો તેનો પણ આપણે સંક્ષિપ્તમાં નાનો એવો ટુચુકડો વિડીયો બનાવીને તમને જણાવી દઈશું। તમારા મેલ અને મેસેજમાં આવ્યું હશે। ત્યારબાદ શાળા કોલેજનું નામ લખવાનું રહેશે, તો અહીંયાથી તમારે તેની જાણકારી લખી દેવાની રહેશે મિત્રો। ત્યારબાદ વય જૂથ, જો અંડર 9 વાળા હોય, 11 વાળા, 14 વાળા, 17 વાળા, ઓપન એજ વાળા, ત્યારબાદ અબવ 40, અબવ 60 અને ભાઈઓ અને બહેનો, એટલે તમારે ત્યાં આ કેટેગરીમાં આવતા હોય ત્યાં તમારે અહીંયા પોતાની જે જન્મ તારીખની સ્થિતિ હશે એ લખવાની, અને તમે ભાઈ છો બહેન તે લખવાનું। ત્યારબાદ તમારી રમતનું નામ જે પણ હોય તે લખી દેવાનું મિત્રો સિમ્પલી, અને સબ ઇવેન્ટ એટલે બીજી રમત કઈ છે તે લખવાનું। જોઈ રહ્યા છો મિત્રો 2 ઇવેન્ટ, જે 2 રમત હોય તેનું રહેશે મિત્રો। ત્યારબાદ ખેલાડીનું નામ, અહીંયા સંપૂર્ણપણે તમારું નામ લખવાનું રહેશે મિત્રો। અહીંયા નામ લખ્યા બાદ તમારી જે અહીંયા અટક લખવાની, અહીંયા નામ, પિતાનું નામ। ત્યારબાદ મિત્રો અહીંયા જે બોક્સમાં છે તમારી જન્મ તારીખ લખવાની રહેશે। ધારો કે મિત્રો તમને બતાવી દી 01, ત્યારબાદ જે પણ મહિનો હોય, જો કોઈનો 5મો મહિનો તો 05 લખો। ત્યારબાદ તમારી આખી સાલના 4 આંકડા અહીંયા લખવા મિત્રો। આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો। ત્યારબાદ તમારું વેટ, હવે મિત્રો જે રમતોવાળા છે અલગ અલગ રમતો છે, ધારો કે કોઈની વેઇટ લિફ્ટિંગ છે, કોઈની ઘોડેસવારી છે, કોઈની સાયકલિંગ છે, તો તમામ રમત આવી જશે મિત્રો। કોઈ રમત નહીં બાકી રહે, લગભગ 39 કે 41 રમત છે। તમામ રમતનું શિડ્યુલ પણ આમાં આવી જશે મિત્રો આ વિડીયોમાં, અને તમામ જાણકારી આવી જશે મિત્રો। એટલે તમે ક્યાંય નાસી પાસ ના થતા મિત્રો। ખાંસી આવી રહી છે મિત્રો, થોડી તબિયત ખરાબ છે, પરંતુ તો પણ વિડીયો બનાવી રહ્યા છે, તો મિત્રો આઈ હોપ તમે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલો। તો આગળ તમારું જે મોબાઈલ નંબર જુઓ મિત્રો, અહીંયા મેન્ડેટરી વસ્તુ છે, જે સ્ટાર કરેલ છે તે મેન્ડેટરી છે, એટલે સિમ્પલી તમારે તમારો મોબાઈલ નંબર લખવાનું રહેશે। ત્યારબાદ તમારું મેલ આઈડી અને મોબાઈલ નંબર કયો લખવાનો મિત્રો? જે તમે ત્યાં જણાવેલ છે તે જ લખી શકો છો મિત્રો। અન્યથા જો તે ખોવાઈ ગયો હોય તો તમારા માતા પિતાનો પણ તમે જણાવી શકો છો। ત્યારબાદ તમારી વાલીનું નામ મિત્રો, એટલે તમારા પેરેન્ટ્સનું નામ, સરનેમ લખો, ત્યારબાદ તેમનું નામ લખો અને એમના ફાધર નેમ લખો। ત્યારબાદ વાલીનો મોબાઈલ નંબર, આ બધું મિત્રો મેન્ડેટરી જેવું જ ગણાય।
ભલે અહીંયા ટીક નથી, પરંતુ આપણે ફરજમાં આવે છે કે આ વસ્તુ કરવી જોઈએ, જેથી મિત્રો તમને આગળ જતાં કોઈ પણ મૂંઝવણ ના થાય. ત્યારબાદ ઘરનું સરનામું તમારા આધાર કાર્ડ પ્રમાણિત લખું મિત્રો. આઈ હોપ તમને ખ્યાલ આવતો હશે. ન ખબર પડતી હોય નીચે અમને કોમેન્ટ કરતા રહેજો. ત્યારબાદ જિલ્લો, મહાનગરપાલિકા, તાલુકો, ગામ. હવે અમદાવાદનું રજિસ્ટ્રેશન સૌથી વધુ થયું છે મિત્રો. અમદાવાદથી હોય તો કોમેન્ટ કરજો. ત્યારબાદ તેમનો તાલુકો લખો અને ગામ લખો જો તમે બિલોંગ કરતા હોય તો, નહીં તો ખાલી અહીંયા તમારો જે પણ મહાનગરપાલિકા હોય તે લખી દો. ત્યારબાદ બેંકની વિગતો મિત્રો. તો અહીંયા તમારે સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનું કામ આવી ગયું મિત્રો. બધા જ લોકો આની માટે પોતાની મહેનત કરતા હોય છે, પોતાની કારકિર્દી શોખ માટે પણ કરે છે, પણ આ વસ્તુ તમારા માટે એક અગત્યનો ભાગ ભજવે છે મિત્રો. તો બેંકની વિગતોમાં મિત્રો કોઈપણ રીતે તમારે કોઈ ભૂલ નથી કરવાની. તમે ધ્યાનથી સાંભળજો શું કરવાનું છે. તો સૌપ્રથમ તમારી બેંકનું નામ જે ફર્સ્ટ પેજમાં હોય તે લઈ લો મિત્રો. ત્યારબાદ બ્રાન્ચ કઈ જગ્યાએ છે એ તમારી બેંકની પાછળના પેજમાં ફર્સ્ટ પેજમાં આપેલા હશે. બેંકનો જે એકાઉન્ટ નંબર છે તે ટાઈપ કરો અને આઈએફએસસી કોડ આપેલા હશે આગળ અથવા પાછળ મિત્રો. હવે જો ઓપન એજવાળા હશે તો તેમની પોતાની વિગત લખવાની રહેશે. હવે એ વિષય ઉત્પન્ન થાય છે કે મિત્રો જો આપણે સ્કૂલમાં છીએ તો કોની વિગત લખવાની, તો જો તમારું જોઈન્ટ એકાઉન્ટ હોય તો તે લખી શકો છો, અથવા તો તમારા જે માતા પિતા વાલી હોય તેનું વિગત અહીંયાથી તમે મિત્રો. બેંકની વિગત લખ્યા બાદ તમારું આધાર કાર્ડ નંબર અહીંયા લખવાનું. ત્યારબાદ કોચ, વ્યાયામ શિક્ષકનું નામ. ઘણા લોકો એવું કોમેન્ટ કરે છે કોચમાં શું લખું, વ્યાયામમાં શું લખું, કે આપણા શિક્ષકની ડિટેલમાં શું લખું. તો મિત્રો અહીંયા કોચનું જે પણ નામ હોય મિત્રો, ધારો કે તમારા કોઈ સ્કૂલવાળા હોય તો તેમનું કોચનું લખવું જરૂરી હોય છે મિત્રો. તો તેઓ માટે છે. જો તમે ઇન્ડિવિજ્યુઅલમાં છો તો ઘણી એવી રમત છે મિત્રો તેમાં કોચનું આઈ હોપ આપેલ છે મિત્રો, તો તેમાં તમારે દર્શાવવાનું રહેશે. અન્યથા મિત્રો અહીંયા તમે ખાલી છોડી શકો છો, કેમ કે અહીંયા કોઈ સ્ટાર નથી. હવે મિત્રો આ ફોર્મ ક્યાં મળશે તે તમને લાસ્ટમાં જણાવવામાં આવશે મિત્રો, અથવા વચ્ચે જણાવી દઈશું કે તમને ક્યાં મળશે. એ અમે જ પ્રોવાઈડ કરી આપીશું મિત્રો. તો તમે ક્યાંય નાસીપાસ ન થતા વિડીયોને લગાતાર અંત સુધી જોતા રહે. વિગત તો તમને ખબર પડી ગઈ મિત્રો. અહીંયા કોચ, વ્યાયામ શિક્ષકનું ઘરનું સરનામું, તેમની વિગતો એટલે કોચ શેના છે એ અહીંયા શિક્ષકોનો જે મોબાઈલ નંબર હોય તે લખવાનું મિત્રો. તો આટલી વિગત પતાવ્યા બાદ મિત્રો તમારા સમક્ષ બીજી વિગત લાવીએ. અહીંયા રજિસ્ટ્રેશન અંગેની ખાસ સૂચનાઓ છે મિત્રો. આ એકદમ ઇમ્પોર્ટન્ટ અપડેટ છે મિત્રો. અહીંયાથી આપ જોઈ લેજો, નહીં તો અન્યથા તમે ડાયરેક્ટ બહાર થઈ શકો છો, કેમ કે આ નવી અપડેટેડ સૂચનાઓ છે મિત્રો. તો અંડર 9, 11, 14, 17 સ્પર્ધા માટે શાળા મારફતે જ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઓપન એજ ગ્રુપ તથા અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ પોતાનું રજિસ્ટ્રેશન એક જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વેબ પોર્ટલ પરથી કરાવવાનું રહેશે મિત્રો. એટલે આ શું કહેવા માંગે છે મિત્રો, તમે અહીંયાથી પણ કરાવી શકો છો જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રથી, અથવા વેબ પોર્ટલ જે આપણે કરાવેલા હશે તે મિત્રો. ત્યારબાદ અહીંયા બાંહેધરી આપેલ છે મિત્રો. તો સ્પર્ધા દરમિયાન કોઈપણ જાતની શારીરિક હાનિ થશે તેની જવાબદારી મારી અને મારા વાલીની રહેશે મિત્રો, આયોજકોની નહીં રહે. હું રજિસ્ટ્રેશન સમગ્ર રાજ્યમાંથી મિત્રો, આ એક ઇમ્પોર્ટન્ટ અપડેટ છે, ધ્યાનથી સાંભળજો. હું રજિસ્ટ્રેશન સમગ્ર રાજ્યમાંથી ફક્ત એક જ સ્થળેથી કરીશ, અન્યથા મારું રજિસ્ટ્રેશન બાતલ ગણાશે. તો આઈ હોપ મિત્રો આપણે પહેલાંથી કહેતા આવ્યા છે કે તમારું રજિસ્ટ્રેશન ફક્ત એક જ સ્થળેથી કરીશું, અન્યથા રદ ગણાશે. એ આપણે જે રજિસ્ટ્રેશનના રૂલ્સ છે તે વિડીયો પણ તમે જોઈ શકો છો મિત્રો. તેની લિંક આપણે નીચે આપી દઈશું, અથવા આપણા જે ચેનલને સબસ્ક્રાઈબ કરીને તે તમે જોઈ શકો છો. ત્યારબાદ હું અહીંયાથી એટલે તમારું નામ લખવાનું રહેશે મિત્રો. સમગ્ર આથી બાંહેધરી આપું છું કે જો હું ખેલ મહાકુંભ વિજેતા પસંદગી પામીશ તો સ્પર્ધામાં જે પણ સ્થળે મારા જોખમો દર્શાવેલ સમય કરતાં પહેલાં હું ઉપસ્થિત રહીશ. એટલે મિત્રો તમારે ત્યાં ટાઈમ પર પહોંચી જવાનું છે. તેના પહેલાં મિત્રો વ્યક્તિગત રમતની સબ ઇવેન્ટ માટે પાછળના પૃષ્ઠ પર આપેલા ઇવેન્ટમાં આવું ખરાનું નિશાનું કરવાનું રહેશે. ત્યારબાદ આગળ મિત્રો એવું જણાવેલ છે કે ફોર્મ અ અને બ. તો મિત્રો વ્યક્તિગત રમત માટે ફોર્મ અ અને સાંધિક રમત માટે ફોર્મ અ અને બ બંને ભરવું જરૂરી છે મિત્રો. તો તમને ખબર પડી ગઈ કે આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, એટલે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. ટેબલ ટેનિસ, લોન ટેનિસ, બેડમિન્ટન, ડબલ્સ, મિક્સ ડબલ્સ ફોર્મ બ ભરવાનું રહેશે. એટલે આટલા જે રમતવીરો હશે તેમને ફોર્મ બ ભરવાનું રહેશે મિત્રો. તો વિડીયોને અંત સુધી જોજો મિત્રો, કેમ કે આમાં આપણે જેટલી પણ ખેલ મહાકુંભની રમત છે તેની બધી ડિટેલ આપીશું મિત્રો. વેટ કેટલું રહેશે અને રનિંગની જે લંબાઈ કેટલી રહેશે, કેટલું સ્થળાંતર રહેશે, બધી ડિટેલ આવી જશે મિત્રો. ફક્ત એક જ વિડીયો જોશે એટલે તમને બધી જ માહિતી મળી જશે મિત્રો. તો અંત સુધી જરૂરથી જોજો. ત્યારબાદ જે સ્પર્ધા જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા સિદ્ધિ
થાય છે તેમાં ભાગ લેનાર માટે સ્પર્ધા શરૂ થવાના 7 દિન પહેલાં પોતાના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે અને મિત્રો અહીંયાથી જોઈ લેજો પોતાના નામ અને રમતની યાદી જન્મના પુરાવા ખાતે રજૂ કરવાની રહેશે મિત્રો. તો અહીંયાથી આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો કે જો તમારી જિલ્લા કક્ષા રાજ્ય કક્ષાએ રમતો સીધી થતી હોય તો તમારે ત્યાં તમારી જે યાદી હોય તે રજૂ કરવાની રહેશે. હવે આ કઈ રીતે કરાશે તો મિત્રો અમે તમને અપડેટ આપી દઈશું મિત્રો. જેવી રીતે આ રમતોની શિડ્યુલ કે આ આવી ગયું છે મિત્રો અથવા આવશે એટલે તમને જણાવી દઈશું મિત્રો. આ વિડીયોમાં અંત સુધી તમને સમગ્ર જાણકારી મળી જશે. અહીંયા તારીખ લખવાની, સ્થળ લખવાનું મિત્રો, અને અહીંયા તમારી જે પણ ખેલાડીની સહી હોય તે લખી દેવાની સિમ્પલી મિત્રો. તો હવે આપણે મિત્રો આગળ વધીએ આગળની માહિતી તરફ. તો અહીંયાથી આપ જોઈ શકો છો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત. હવે આપણે ફોર્મ બ ઉપર આવી ગયા છે મિત્રો. અહીંયાથી આપ જોઈ શકો છો ફોર્મ બ છે સાંધિક રમત માટે ટીમની યાદીનું પ્રવેશપત્ર. હવે ટીમવાળાની મિત્રો ઉપર પણ જોયું આપણે વ્યક્તિગત બધું જ હતું. હવે ટીમવાળા જે સાંધિક રમતો હોય મિત્રો ડબલ્સવાળી લગભગ એનું છે. ત્યારબાદ અહીંયાથી આપ જોઈ શકો છો ટીમનું નામ લખવાનું રહેશે, શાળાનું નામ લખવાનું રહેશે અને કોલેજ સંસ્થાનું નામ, ડબલ્સ અને મિક્સ ડબલ્સ માટેના નામ. તો અહીંયા તમારી જે પણ સંસ્થા હોય, શાળા સ્કૂલ હોય તેનું અથવા ટીમનું નામ લખવાનું રહેશે. ઓપનેજ અથવા વ્યક્તિગત વાળા પણ આમાં સમાવેશ થઈ જશે મિત્રો. તો પ્રથમ પાર્ટનરનું નામ અને બીજા પાર્ટનરનું નામ એ લખીને મિત્રો તમારે આગળ વધવાનું છે. ત્યારબાદ તમારી રમતનું નામ, જે પણ તમારી રમત હોય મિત્રો તેનું, અને સંપર્ક નંબર લખવાનું રહેશે જે પણ તમારા હેડ હોય તેનું, ખેલાડીના નામ એટલે ટીમવાળા મિત્રો અહીંયાથી ધ્યાન રાખજો. જે પણ તમારી રમત હોય તેનું નામ અહીંયા ઉપર લખવાનું. ત્યારબાદ એનું સરનામું, નામ, પિતાનું નામ જેવી ડિટેલ મિત્રો તમે ભરી હશે ને તમારી જે રજિસ્ટ્રેશન કરતી વખતે, એટલે એ જ સંપૂર્ણ ડિટેલ મિત્રો અહીંયા ભરવાની રહેશે. આઈ હોપ તમને ખ્યાલ આવતો હશે મિત્રો. ખ્યાલ ન હોય તો અમને કોમેન્ટ કરતા રહેજો જેથી અમે તમને અપડેટ માહિતી આપતા રહીએ. તો મિત્રો અહીંયા 16 સુધી છે તો 16 સુધી તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો મિત્રો. એટલે 16 ખેલાડીવાળી જે પણ રમત હોય તેનું હવે બાંહેધરી પણ આપેલ છે મિત્રો. સ્પર્ધા દરમિયાન કોઈપણ જાતની જો તમને હાનિ થશે તો આ મિત્રો એમની રહેશે નહીં, આપણી રહેશે. ત્યારબાદ હું રજિસ્ટ્રેશન સમગ્ર આ તો માહિતી આપી દીધેલ છે મિત્રો. તમારો ટાઈમ નહીં બગાડીએ. અહીંયાથી આ એક માહિતી આપી દઈએ. દરેક સાંધિક રમત માટે ફોર્મ અને ફોર્મ બ ભરવું જરૂરિયાત છે મિત્રો. સાંધિક રમત એટલે મિત્રો કે 2 રમત હોય તેને કહેવાય છે મિત્રો. તો ફોર્મ અ અને બ ભરવું ફરજિયાત છે મિત્રો. જો વિજેતા પામશે તો ત્યાં પહેલાં ઉપસ્થિત રહેવાની પણ બાંહેધરી અહીંયા તમારે સહી કરવાની રહેશે મિત્રો. તો હવે મિત્રો મેન વિડીયો શરૂ થઈ રહ્યો. આપણે આની જ વાત કરી રહ્યા હતા. આ મેન ઇન્ટરવલ છે મિત્રો. અહીંયાથી આપણું પિક્ચરનું ક્લાઇમેક્સ શરૂ થશે મિત્રો. અહીંયાથી આપ જોઈ શકો છો આપણી સમક્ષ તમામ જાણકારી છે મિત્રો. ખેલ મહાકુંભ 3.0 તો બધી જ જાણકારી આવી જશે મિત્રો. આ વિડીયોને તમને ક્યાંય નહીં મળે મિત્રો. આવી માહિતી આપણે જ ફક્ત આપીશું. તો આપણી સાથે ચેનલથી ઝટપટ જોડાઈ જજો મિત્રો. અન્યથા તમે અમને ડિજિટલ માધ્યમથી પણ મદદ કરી શકો. તો અહીંયાથી થેન્ક્સનું બટન દેખાઈ રહ્યું છે તેની ઉપર ક્લિક કરીને મિત્રો તમારાથી જે પણ નજીવી સહાયતા થઈ શકે છે તે કરી શકો છો, જેથી આપણે ક્વોલિટી સારી કરીને મિત્રો તમારા સુધી સારી માહિતી પહોંચાડી શકીએ. અન્યથા તમે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પણ જોડાઈ શકો છો. ત્યારબાદ અંડર 9 1/1/2016 અને તે પછી જન્મેલા તેમાં ભાગ લઈ શકશે મિત્રો. અંડર 9માં સીધી શાળા કક્ષાથી શરૂ થતી રમત તો એથ્લેટિક્સ છે મિત્રો. તે 30 મીટર સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ રહેશે. ત્યારબાદ હવે આગળ જણાવી અંડર 11 માટે. તો અંડર 11 માટે 1/1/2014 અને તે પછી જન્મેલા હોય તે જ આ રમતમાં ભાગ લઈ શકશે. હવે જે રમતમાં ભાગ લેવાનો હોય તેની સામે ટીક કરવાનું રહેશે મિત્રો. ધારો કે કોઈએ એથ્લેટિક્સમાં ભાગ લીધો છે મિત્રો તો તેમાં તેની સબ ઇવેન્ટ હશે. એમાં 50 મીટર અને સ્ટેન્ડિંગ બ્રોડ. સિમ્પલી અહીંયાથી તમારે જે પણ રમત હોય તેની ઉપર આવી રીતે ટીક કરવાનું. તો તમને આઈ હોપ ખ્યાલ આવ્યો છે. ચેસવાળા માટે ચેસ ઉપર ક્લિક કરો. તે સીધી તાલુકા અને ઝોન કક્ષાથી શરૂ થશે. ત્યારબાદ છે સીધી જિલ્લા કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી રમતો. કોની છે? આ અંડર 11 વાળાની વાત થઈ રહી છે મિત્રો. તો એથ્લેટિક્સ અને 100 મીટર અને લાંબી કૂદ છે. તો આટલી રમત હોય તો તમારી અહીંયા ટિક કરી દેવાનું. ત્યારબાદ અહીંયાથી મિત્રો તમે જોઈ શકો છો કે સ્કેટિંગ છે અને ક્વોડ છે. તેમાં 2 સબ કેટેગરી છે, ક્વોડ અને ઇનલાઇન મિત્રો. તો રિંગ 500 મીટર અને રિંગ 2 1000 મીટર અને રિંગ 3 500 મીટર અને રિંગ 4 1000 મીટર એટલે 1000 મીટર. તેની સામે તમારે ટિક કરવાનું રહેશે. ત્યારબાદ જો તમે સ્વિમિંગમાં પાર્ટિસિપેટ કરેલો હોય તો સ્વિમિંગમાં તમારે મિત્રો અહીંયાથી 100 મીટર ફ્રી સ્ટાઇલ ટિક કરવાનું, અથવા બેડમિન્ટન
અથવા ટેબલ ટેનિસ હોય, તમારી લોન ટેનિસ હોય, આટલી રમતો મિત્રો સીધી જિલ્લા કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી રમતો છે. કોના માટે? તો મિત્રો જે અંડર 11 વાળા હોય તેની માટે. હવે આપણે આગળ વાત કરીશું સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી રમતો કોની માટે મિત્રો? તો જે અંડર 11 વાળા માટે છે તેની માટે. તો જે સ્વિમિંગ છે તે વ્યક્તિગત મિડલે 200 મીટર છે તે સીધી રાજ્ય કક્ષાએ શરૂ થાય છે. ત્યારબાદ જે સ્કેટિંગ છે, ક્વોડ છે, એટલે તેમાં સબ કેટેગરી 1500 મીટર, રોડ 500 મીટર અને રોડ રેસ 1500 મીટરની. હાલ રાતના 11 વાગી રહ્યા છે, પરંતુ વિડીયો બનાવવામાં એટલો આનંદ આવી રહ્યો છે કેમ કે આપણા રમતવીરોની જે આપણા 5K ફેમિલી થઈ ગઈ છે તેની મિત્રો એક સેલિબ્રેશન થઈ રહ્યો છે. મિત્રો આ વિડીયો તમારા માટે છે. મિત્રો તમારી જ ફરજ છે મિત્રો બધા સુધી ગ્રુપમાં શેર કરી દેજો કેમ કે મિત્રો રમતોની શરૂઆત થઈ ગઈ છે મિત્રો. તો તમામ જાણકારી તમે જોતા રહેજો મિત્રો, તો જ તમને મજા આવશે. અને આખું ગુજરાત રમશે કેમ કે ઓલિમ્પિક પણ આપણા ગુજરાતમાં થઈ રહ્યો છે. તો આ તમારી એક પ્રથમ પગથિયું છે મિત્રો. હવે તો આમાં ગોલ્ડ મેડલ પણ મળવાના છે મિત્રો, તે તમને આવનારા વિડીયોમાં જણાવીશું કે આના થકી ગોલ્ડ મેડલ કઈ રીતે મેળવી શકાય. તો મિત્રો આગળ વાત કરીએ અંડર 40 વાળાની જે શાળા કક્ષાથી શરૂ થશે. તો એથ્લેટિક્સ 100 મીટરની અને લાંબી કૂદ અને ગોળા ફેંક. ત્યારબાદ વોલીબોલ થશે મિત્રો. તો વોલીબોલમાં અહીંયાથી જે ટીમવાળા છે તેની માટે. ખોખો, તો ખોખોમાં કેટલા રમતમાં ભાગ લઈ શકશે? અને કબડ્ડીવાળા ભાઈઓ માટે જે 51 કિલોની કેટેગરી છે તેમાં તમારે અહીંયા ટીક કરવાનું, અને બહેનો માટે જે 48 કિલોની કેટેગરી છે અહીંયા ટીક કરવાનું. હવે મિત્રો આવી તમને જાણકારી મળશે જે ક્યાંય નહીં મળે કે તમારી આટલું વેટ હશે તો તમે તેમાં પાર્ટિસિપેટ કરી શકશો. અને આ ફોર્મમાં તમારે આગળ વેટ પણ લખવાનું રહેશે. જો તમારે રજિસ્ટ્રેશન વખતે રહી ગયું હોય તો મિત્રો આમાં તમે લખી શકો છો. આવી જાણકારી મિત્રો તમને ક્યાંય નહીં મળે. આગળ હજી એવી જાણકારી મળશે કે મિત્રો તમારા જે ઇક્વિપમેન્ટ લઈ જવાના છે કે નહીં તેની પણ જાણકારી તમને પ્રોવાઈડ થઈ જશે. એવું પણ કહી રહ્યા હતા કે કબડ્ડી નથી મિત્રો, અહીંયાથી આપ લાઈવ જોઈ રહ્યા છો કે કબડ્ડી તો છે જ. ત્યારબાદ સીધી તાલુકા કક્ષા, ઝોન કક્ષાથી શરૂ થતી રમતો તો તેમાં એથ્લેટિક્સ છે 200 મીટરની, 400 મીટરની, 600 મીટરની, ઊંચી કૂદ અને ચક્રફેંક. ત્યારબાદ ચેસ છે મિત્રો, અને યોગાસન છે. યોગાસનમાં આપ જોઈ શકો છો યોગા એ ચેમ્પિયનશિપ ABC મનપસંદગીના આસનો મિત્રો. એ આસનો તમે મનપસંદગીના કરી શકો છો અને તેમાં લિસ્ટ પણ છે કયા કયા કરવાના છે તે પણ તમને જરૂરથી જણાવીશું. ત્યારબાદ સીધી જિલ્લા કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી રમતો. મિત્રો આ કોની વાત થઈ રહી છે? તો અંડર 14 વાળાની સોરી મિત્રો. ત્યારબાદ અહીંયાથી તેમાં યોગાસન છે સીધી કોર્પોરેશન અને જિલ્લા કક્ષાની રમતો માટે. તેમાં આર્ટિસ્ટિક સ્કેટિંગ છે મિત્રો, યોગા છે ટ્રેડિશનલ વાળો, અને રિધમિક યોગા છે. ત્યારબાદ ઇન્ડિયન રાઉન્ડ છે મિત્રો આર્ચરી માટે. ઓહો આ બહુ જ મોંઘી રમત છે, ખૂબ જ ખર્ચાળ રમત છે. તેના ઇક્વિપમેન્ટ ઘણા મોંઘા આવે છે મિત્રો. તમને આમાં પ્રોવાઈડ થશે કે નહીં તે આગળ જણાવીશું. સ્વિમિંગમાં મિત્રો જોઈ શકો છો 100 મીટર છે, બેક સ્ટ્રોક 100 મીટર, બટરફ્લાય સ્ટ્રોક 100 મીટર અને 400 મીટર ફ્રી સ્ટાઇલ. ત્યારબાદ બ્રેસ્ટ સ્ટ્રોક 100 મીટર અને વ્યક્તિગત મિડલે 200 મીટર. ત્યારબાદ સ્કેટિંગ છે મિત્રો. સ્કેટિંગમાં જોઈ શકો છો ફ્રી સ્કેટિંગ, સોલો ડાન્સ, ફિગર, ક્વાર્ટેટ. મિત્રો આ બધી તમે જોઈ શકો છો કેટલા હાઈ લેવલની રમતો શરૂ થઈ રહી છે. આ બધી લગભગ ઓલિમ્પિક લેવલની જ રમતો છે મિત્રો. હવે મિત્રો આ તમારા માટે એક પરીક્ષાનો સમય છે મિત્રો. તમે મહેનત અત્યારથી ચાલુ કરી દો કેમ કે ડેટ આવી ગઈ છે રમતોની. ત્યારબાદ સ્કેટિંગ છે મિત્રો, ફ્રી સ્કેટિંગ, સોલો ડાન્સ, ફિગર, ક્વાર્ટર. ત્યારબાદ સ્કેટિંગમાં જોઈ શકો છો હવે આગળ મિત્રો તેમાં સબ કેટેગરી ચેન્જ થશે. ક્વોડ અને ઇનલાઇન. રિંકમાં 500 મીટર, રિંકમાં 1000 મીટર, રિંકમાં 500 મીટર, રિંકમાં 4 મીટર. ત્યારબાદ હવે જુડો આવી ગઈ મિત્રો. આગળ જુડો ન હતી પરંતુ હવે આવી ચૂકી છે. તો અહીંયાથી જુડોમાં શું આવશે મિત્રો? તો ભાઈઓ અને બહેનો બંને માટે હવે વેટ કેટેગરી શરૂ થઈ ગઈ. તો મિત્રો હવે ધ્યાનપૂર્વક જોતા રહેજો. બધાની રમત આવશે મિત્રો, ક્યાંય નાસીપાસ ન થતા. તો જે ભાઈઓ માટે છે 25 કિલોગ્રામ સુધી અને 25 થી 30 વાળા હોય તો આમાં ટીક કરવું, 30 થી 35 વાળા હોય તો આમાં, અને 30 થી 35 વાળા 40 વાળા હોય તો આમાં ટીક કરવું મિત્રો. તેવી જ રીતે સેમ બહેનોનું છે મિત્રો. જો તમે 23 હોય તો આમાં ટીક કરવું, અથવા 32 અથવા 36 કિલોગ્રામની વચ્ચે હોય તો તમારે આમાં ટીક કરવાનું તમારી વેટ પ્રમાણે. ત્યારબાદ કુસ્તીમાં મિત્રો જોઈ શકો છો કે ભાઈઓ અને બહેનો માટે તે જ પ્રમાણે છે મિત્રો. જો તમે 30 થી 35માં હોય તો તમારે તેમાં ટીક કરવું, અથવા આમાંથી જે પણ તમારું વેટ હોય મિત્રો 35 થી 38 અથવા 38 થી 41 અથવા 41 થી 44. એવી રીતે બહેનો માટે પણ તેમની માટે ઓછો વેટ છે મિત્રો. તેમનું રમતનું વેટ પણ અલગ હોય છે. તો અહીંયાથી આપ સંપૂર્ણ રીતે મિત્રો જોઈ શકો છો
કે લાસ્ટ કેટલું છે તો મિત્રો 39 અને 42 બહેનો માટે. ત્યારબાદ ટેકવેન્ડો, તો ટેકવેન્ડોમાં ભાઈઓ માટે 18 કિલોગ્રામ સુધી અને 18થી 21, લાસ્ટ 31 કિલોગ્રામથી ઉપર છે મિત્રો. ઉપર છે એટલે મિત્રો તમે તેનાથી વધુ હોય તો પણ કરી શકો છો. અને બહેનો માટે લાસ્ટ 38 કિલોગ્રામ છે અને શરૂઆત 16 કિલોગ્રામથી શરૂ થાય છે. ત્યારબાદ મિત્રો બેડમિન્ટનની વાત કરી લઈએ. તો બેડમિન્ટનમાં આપ જોઈ શકો છો કે મિત્રો અહીંયાથી સિંગલ છે, બાસ્કેટબોલ છે, ટેબલ ટેનિસ સિંગલ્સ અને લોન ટેનિસ સિંગલ્સ. આ મિત્રો સિંગલ્સ એટલે એક વ્યક્તિ. હોકી આપણી રાષ્ટ્રીય રમત છે. આઈ હોપ તમે તેમાં પાર્ટિસિપેટ કરેલા છે. જો આપણો કોઈ સબસ્ક્રાઈબર હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અને અમને માહિતી આપી શકો છો તમારી રમતની. ત્યારબાદ કરાટે, તો કરાટે ચેમ્પિયનો જોઈ લેજો તમારી કેટેગરી કેટલા વજનમાં આવી રહ્યા છો. 20 કિલોગ્રામથી શરૂ થઈને 45થી 50 કિલોગ્રામ છે મિત્રો. તેનાથી પણ વધુ હશે મિત્રો. અહીંયાથી આપ જોઈ શકો છો છેલ્લે 60 કિલોગ્રામ છે મિત્રો. તો આઈ હોપ તમે બધી માહિતી જોઈ રહ્યા છો મિત્રો અને તમને ખ્યાલ પણ આવી રહ્યો છે. તો બહેનો માટે 18થી શરૂ થશે મિત્રો, 18 કિલોગ્રામ સુધી, અને લાસ્ટ 50 કિલોગ્રામની ઉપર હોય તો પણ તમે પાર્ટિસિપેટ કરી શકો છો. અને સબ કેટેગરી જોઈ શકો છો આટલું વેટ હશે મિત્રો. 22થી 24, 24થી 26, 26થી 30 અને 30થી 34 અથવા 34થી 38 અથવા 38થી 42. તો મિત્રો આટલું જો તમારો વેટ હશે આટલી કેટેગરીમાં તો તેમાં તમે પાર્ટિસિપેટ કરી શકો છો. ત્યારબાદ હવે મિત્રો મહત્ત્વની માહિતી તમને જણાવી દઈએ આ જે આપેલ છે મિત્રો. તો અહીંયાથી આપ જોઈ શકો છો કે ગ્રુપ એ માટે મિત્રો જે યોગાસન માટે છે તેની માહિતી છે મિત્રો. આટલા તમારે કરવાના રહેશે. તો ગ્રુપ એમાં હોય તો મિત્રો અહીંયા તમારે પશ્ચિમોત્તાસન, સર્વાંગાસન, મત્સ્યાસન, અર્ધમત્સ્યાસન, પૂર્ણ ધનુરાસન, ઉત્તાન અને પાદાસન. ગ્રુપ બી વાળા હોય તો તેમને પૂર્ણ ચક્રાસન, ત્યારબાદ કુકુટાસન અને આ જે સલાભાસન અને બકાસન છે તે કરવાનું રહેશે મિત્રો. ગ્રુપ સી વાળા હોય તો આટલું તમારે કરવાનું રહેશે. વ્યઘ્રાસન અને પદ્માસન, મયુરાસન અને રાજ્ય કક્ષાએ બેસ્ટ ઓફ ધી બેસ્ટને રમાશે મિત્રો. એટલે જે સૌથી સરસ કરશે તેને રમાડવામાં આવશે મિત્રો. હવે અહીંયા બીજી જે શાળા કક્ષાથી રાજ્ય કક્ષા સુધીની સ્પર્ધા માટે છે મિત્રો. અહીંયા યોગાસન ખેલાડી દ્વારા વધુમાં વધુ 2 ઇવેન્ટમાં ભાગ લઈ શકાશે. અને 2 ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશિપ ઇવેન્ટની પસંદગી કરવાની ફરજિયાત છે રે મિત્રો. ત્યારબાદ એથ્લેટિક્સ રમતમાં વધુમાં વધુ 2 ઇવેન્ટ અને 1 રિલે ઇવેન્ટમાં ભાગ લઈ શકાશે મિત્રો. એટલે લગભગ 3 જેટલી થઈ ગઈ. ત્યારબાદ સ્વિમિંગમાં રમતમાં વધુમાં વધુ 3 ઇવેન્ટ અને 2 રિલેમાં ભાગ લઈ શકાશે મિત્રો. એટલે 3 ઇવેન્ટ અને 2 રિલે મિત્રો. ખૂબ જ સારા સમાચાર છે મિત્રો. ગઈ ફેર આટલી લગભગ ન હતી, હવે તમને વધારે મોકા મળી રહ્યા છે. ત્યારબાદ જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષા સ્કેટિંગમાં ક્વોડ અથવા ઇનલાઇન 2માંથી 1 ઇવેન્ટમાં ભાગ લઈ શકાશે. આ જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાની વાત થઈ મિત્રો. હવે કુસ્તી, ટેકવેન્ડો, બોક્સિંગ, કરાટે અને જુડો રમતમાં કોઈપણ એક વજન ગ્રુપમાં જ ભાગ લઈ શકાશે મિત્રો. એટલે તમે એક જ વજનની કેટેગરીમાં ભાગ લઈ શકશો, અલગ અલગમાં નહીં લઈ શકો. ત્યારબાદ કુસ્તી, ટેકવેન્ડો અને જુડોની રમતમાં કોઈપણ એક જ ગ્રુપમાં ભાગ લઈ શકાશે. એટલે એક જ ગ્રુપમાં ભાગ લઈ શકશો તમે, અલગ અલગ ગ્રુપમાં ભાગ લઈ શકશો નહીં. હવે મિત્રો આપણે આગળ વાત કરીશું જે સીધી રાજ્ય કક્ષાથી શરૂ થતી રમતોની વાત છે. તો મિત્રો અહીંયાથી જ જોઈ રહ્યા છો. હજી મિત્રો આ કેટેગરીવાળા માટે છે. હજી આગળ આપણે ઓપન એજવાળાની વાત કરીશું જે સૌથી મહત્ત્વપૂર્ણ માહિતી છે. જે શાળા કોલેજ ટીમની બધી જાણકારી આમાં આવી જશે મિત્રો. તો એથ્લેટિક્સ જોઈ શકો છો તેમાં 80 મીટર હર્ડલ્સ હશે અને 4x100 મીટરની રિલે સ્પર્ધા રહેશે. ત્યારબાદ સ્વિમિંગમાં આપ જોઈ શકો છો કેટલી સ્ટાઇલ જોડાઈ રહી છે સીધી રાજ્ય કક્ષા માટે. તો ફ્રી સ્ટાઇલ 50 મીટર, ફ્રી સ્ટાઇલ 200 મીટર અને ફ્રી સ્ટાઇલ જે રિલે છે 4x100 મીટર. ત્યારબાદ બેક સ્ટ્રોક 50 મીટર રહેશે અને જે બેક સ્ટ્રોક 200 મીટર છે. અને લાસ્ટ જોઈ શકો છો મિડલ રિલે 4x100 મીટર છે મિત્રો. ત્યારબાદ આપ જોઈ શકો છો મિત્રો અહીંયાથી કે આગળ બે સ્ટ્રોક 50 મીટર, બે સ્ટ્રોક 200 મીટર અને બટરફ્લાય સ્ટ્રોક 50 મીટરની રહેશે. હવે આ રમતો મિત્રો ઘણી અલગ આવે છે મિત્રો. જેને પાર્ટિસિપેટ કર્યું હશે તેને જરૂરથી ખ્યાલ હશે. જુડો છે મિત્રો, તો તેમાં જુડોમાં ભાઈઓ માટે અને બહેનો માટે આ વેટ તમે જોઈ શકો છો 40થી 45 અને 50થી ઉપર હોવું જોઈએ. તો આઈ હોપ મિત્રો તમને અહીંયાથી બધી જ માહિતી ખબર પડી રહી હશે. ત્યારબાદ કુસ્તી માટે જોઈ શકો છો કે 48થી 52 કિલોગ્રામ, 52થી 57 કિલોગ્રામ, 57થી 62 કિલોગ્રામ અને
લાસ્ટ છે 68 થી 75 કિલોગ્રામ. તેવી જ રીતે બહેનો માટે લાસ્ટ છે 58 થી 62 કિલોગ્રામ અને સ્ટાર્ટિંગ છે 42 થી 46 કિલોગ્રામ. સાઈડમાં એક નોંધ છે તે પણ તમને જણાવી દઈએ તો જિમ્નાસ્ટિક સ્પર્ધામાં ખેલાડી કોઈ પણ 2 ઇવેન્ટમાં ભાગ લઈ શકશે. એટલે જિમ્નાસ્ટિક જે તમે રમત હશે તેમાં પાર્ટિસિપેટ કરી લેશો તો 2માં જ ઇવેન્ટમાં ભાગ લઈ શકશો. જિમ્નાસ્ટિક સ્પર્ધામાં નિયમ પ્રમાણે ભાઈઓ 6 પેટા રમત અને બહેનોએ 4 પેટા રમતમાં ભાગ લેવાનો રહેશે મિત્રો. તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે મિત્રો. આજે ફેર રમતોની જે સંખ્યા છે તે પણ વધુ છે મિત્રો, તમને મોકા પણ વધુ મળી રહ્યા છે. તો તમે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. ટેકવેન્ડોમાં પણ તમારી કેટેગરી જોઈ શકો છો મિત્રો કે લાસ્ટ કેટલી છે તો 48 થી 41 કિલોગ્રામ અને શરૂ થાય છે 21 થી 23 કિલોગ્રામ અને બહેનો માટે પણ તેવી જ રીતે છે. ત્યારબાદ જે જિમ્નાસ્ટિક જોડાઈ છે મિત્રો, આ આગળ જોઈ શકો છો. અહીંયા એની આપણે ડિટેલ હમણાં હાલ જ આપી. તેમાં કઈ કઈ આવશે રમતો મિત્રો તો ફ્લોર એક્સરસાઇઝ, વોલ્ટિંગ ટેબલ, રોમન રિંગ, ત્યારબાદ મિત્રો પેરલ, લબાર અને પોર્મ હોલ્લોસ મિત્રો. ત્યારબાદ આપ જોઈ શકો છો કે આગળ મિત્રો કેવી છે હોરિઝોન્ટલ બાર. ત્યારબાદ બહેનો માટે પણ તેવી જ રીતે છે મિત્રો. બધી જ રમતો આપ જોઈ શકો છો. તેમાં બેલેન્સિંગ બીમ અલગ છે મિત્રો, તે ભાઈઓમાં નથી. ત્યારબાદ અનઈ વન બાર, ત્યારબાદ આ પણ ભાઈઓમાં નથી. અને હૂપ રિધમિક, ત્યારબાદ ક્લબ રિધમિક અને બોલ રિધમિક અને રિબન રિધમિક. આમાંથી ઘણા લોકો જ મિત્રો આ રમતના નામ પણ નહીં સાંભળ્યું હોય. ત્યારબાદ સ્કેટિંગમાં આપ જોઈ શકો છો કે રોડ 1 માટે 2000 મીટર અને રોડ 2 માટે 500 મીટર, રોડ 3 માટે 2000 મીટર. ત્યારબાદ આર્ચરીની અલગ અલગ ઇવેન્ટો આમાં જોડાઈ છે મિત્રો, અહીંયાથી આપ જોઈ શકો છો. ત્યારબાદ આર્ચરી માટે અહીંયાથી રિકર્વ રાઉન્ડ અને કમ્પાઉન્ડ રાઉન્ડ, આમાં એકદમ અલગ શેડ્યુલ આવ્યું છે મિત્રો. વ્યક્તિગત ઓવરઓલ અને વ્યક્તિગત એલિમિનેશન રાઉન્ડ પણ થશે અને ટીમ અને મિક્સ ટીમવાળા પણ આમાં તમારી સામે ટિક કરી શકો છો. ત્યારબાદ કમ્પાઉન્ડ રાઉન્ડમાં આપ જોઈ શકો છો અને વ્યક્તિગત ઓવરઓલ માટે. ત્યારબાદ વ્યક્તિગત ઓવરઓલ એનિમેશન રાઉન્ડ તેમાં પણ થશે મિક્સ ટીમ. હવે જે શૂટિંગ માટે નોંધ આપેલ છે તે તમને જણાવી દઈએ મિત્રો. તો શૂટિંગ સ્પર્ધામાં સ્પર્ધકોએ શૂટિંગ માટે પોતાની રાઇફલ જે છે તમારે લાવવાની રહેશે. ત્યારબાદ 3માંથી કોઈ પણ 2 ઇવેન્ટમાં ભાગ લઈ સ્પર્ધામાં મિત્રો એર પિસ્ટલ 1 અથવા એર રાઇફલ 2 ઇવેન્ટમાં ભાગ લઈ શકાશે. તો શૂટિંગવાળાનું કન્ફ્યુઝન દૂર થઈ ગયું હશે. તમારે ત્યાં લઈને જવાની રહેશે 10 મીટર એર પિસ્તોલ, 10 મીટર એર રાઇફલ પીપ અને 10 મીટર ઓપન સાઇડ એર રાઇફલ. ત્યારબાદ ફેન્સિંગ મિત્રો, ફેન્સિંગ પણ નવી રમત જોડાઈ છે. તેમાં ફોઇલ, ઈપી અને સેબર આવશે મિત્રો. બોક્સિંગ ભાઈઓ, જો મિત્રો તમે આ રમતોથી ન જોડાયેલા હોય, રજિસ્ટ્રેશન ન કરાવેલું હોય તો પણ તમારે આ માહિતી જોવી જ એકદમ ફરજિયાત જરૂરી છે મિત્રો. આઈ હોપ તમને ખબર પડશે મિત્રો કે કઈ કઈ રમતો આવે છે. તો તમારા જે ભાઈ બહેનો આમાં ઇન્ટરેસ્ટેડ હોય મિત્રો, તેઓને નમ્ર વિનંતી છે કે જે રમતવીર હોય તેને આ વિડીયો મિત્રો શેર કરવાનું ન ભૂલતા મિત્રો. આ વિડીયોમાં તમને ખ્યાલ આવી જ ગયો છે કે બનાવવામાં કેટલી મહેનત લાગે છે. ત્યારબાદ આપ જોઈ શકો છો બોક્સિંગ સુધી પહોંચ્યા હતા. તેમાં કેટેગરી 32-34, 34-36, 36-38 અને લાસ્ટ આપ જોઈ શકો છો કે કેટલી કિલોગ્રામ છે તો 48 થી 50 કિલોગ્રામ. ત્યારબાદ મલખંબ આવી ગઈ મિત્રો. મલખંબ આપણી એ એકદમ જૂની પૌરાણિક રમત છે મિત્રો. તેમાં રોપ મલખંબ ફક્ત બહેનો અને પોલ મલખંબ ફક્ત ભાઈઓ માટે છે. ત્યારબાદ રોલ બોલ મિત્રો, આ નવી ગેમ જોડાઈ હતી મિત્રો ગયા વર્ષે જ. ત્યારબાદ સેપક ટકરાવ, આ પણ ગયા વર્ષે નવી જોડાઈ. સ્વિમિંગ સ્પોર્ટ્સ ક્લાઇમ્બિંગ મિત્રો, તેમાં લીડ ક્લાઇમ્બિંગ છે અને સ્પીડ ક્લાઇમ્બિંગ છે, બોલ રિંગ છે મિત્રો. આ એકદમ જબરજસ્ત રમત છે મિત્રો. નેશનલ લેવલની રમત છે. આમાં એકદમ અલગ જ લેવલનું કોમ્પિટિશન થાય છે મિત્રો. આ એકદમ નેશનલ લેવલે રમાય છે મિત્રો. ત્યારબાદ હવે આગળ વાત કરીશું મિત્રો અંડર-17 વાળાની. મિત્રો આ આપણે શેની વાત કરી તો અહીંયાથી આપ જોઈ શકો છો આપણે અંડર-40 સુધી જે હતા એના જન્મેલા મિત્રો અહીંયાથી આપ જોઈ શકો છો અને તે પછી જન્મેલા 1/1/2011 પછી જન્મેલા અંડર-40 મિત્રો. સીધી શાળા કક્ષાથી શરૂ થતી રમતો તો એથ્લેટિક્સ છે. તેમાં કઈ કઈ છે તો 100 મીટરની લાંબી કૂદ, લંગડી ફાડ અને ગોળા ફેંક. હવે આમાં નવી એડ થશે મિત્રો. જેમ જેમ આગળ વધીશું એટલે નવી રમતોની કેટેગરી અને તેમાં બધું જ ચેન્જીસ થતા આવશે મિત્રો. રસ્સા ખેંચ આવી ગઈ. હવે રસ્સા ખેંચ ભાઈઓ માટે 480, બહેનો માટે 400 અને નોંધ તેમાં 8 ખેલાડીઓનું કુલ વજન આટલું થવું જોઈએ મિત્રો. ત્યારબાદ વોલીબોલ અને ખોખો અને ભાઈઓ માટે કબડ્ડી 55 કિલોગ્રામ કેટેગરી, બહેનો માટે 55 કિલોગ્રામ. સીધી તાલુકા કક્ષાવાળી રમતો કઈ છે તો એથ્લેટિક્સ, ચેસ અને યોગાસન.
તેમાં પણ આપ જોઈ શકો છો એથ્લેટિક્સમાં બરછી ફેંક આવી ગઈ મિત્રો. બરછી ફેંક એટલે આપણે જાણીએ છીએ આપણા નીરજ ચોપડાની જે મહાન રમત છે મિત્રો, તેઓ આમાં એકદમ ચેમ્પિયન છે મિત્રો. એકદમ સરસ રીતે આપણને મેડલ જણાવેલ છે, તેને જોઈને ઘણા રોલ મોડલ બન્યા છે મિત્રો. તો આઈ હોપ તમે તેમાં જરૂર પાર્ટિસિપેટ કર્યું હશે. તો આગળ આપણે જાણીએ મિત્રો કે યોગાસન, વ્યક્તિગત યોગા ચેમ્પિયનશિપ, ગ્રુપ ABC અને મનપસંદગીના આસનો. ત્યારબાદ સીધી જિલ્લા કોર્પોરેશન કક્ષાથી શરૂ થતી રમતોની વાત કરી લઈએ. તો આર્ચરી માટે ઇન્ડિયન રાઉન્ડ, વ્યક્તિગત ઓવરઓલ અને યોગાસનમાં આપ જોઈ શકો છો કે ટ્રેડિશનલ અને રિધમિક. ત્યારબાદ સ્વિમિંગમાં મિત્રો આ તમારી જે પણ સ્ટાઇલ છે તે જોઈ શકો છો, આટલી સ્ટાઇલ આવશે મિત્રો. ત્યારબાદ સ્કેટિંગમાં આપ જોઈ શકો છો ક્વાડ, ઇનલાઇન અને રિકર્વ નથી, રિંક છે. તેમાં 500 મીટર, 1000 મીટર અને 1000 મીટર સુધી રહેશે. જુડોમાં તમે કેટેગરી જોઈ લો મિત્રો, તમારી રીતે જે અંડર 17 વાળા હોય તેમની માટે. તેમાં કુસ્તી આપ જોઈ શકો છો ફ્રી સ્ટાઇલવાળી છે અને બહેનો માટે પણ ફ્રી સ્ટાઇલવાળી છે. તેમાં પણ તમારું વેઇટ જોઈ શકો છો મિત્રો, લાસ્ટ કેટલું છે. તો લાસ્ટ અહીંયાથી આપ જોઈ શકો છો 55 થી 60 છે અને 49 થી 53 કિલોગ્રામ. ત્યારબાદ સ્ટાર્ટિંગ 36 થી 40 કિલોગ્રામ થાય છે. તેવી જ રીતે ટેકવેન્ડોમાં આપ જોઈ શકો છો, ટેકવેન્ડોમાં કેટલું રહેશે તો 48 કિલોગ્રામથી ઉપર લાસ્ટ અને 68 કિલોગ્રામથી લાસ્ટ. અને બહેનો માટે લાસ્ટ જે 32 કિલોગ્રામ સુધી શરૂઆત અને 35 કિલોગ્રામ વચ્ચે તમારી કેટેગરી જોઈ લેજો મિત્રો. ત્યારબાદ બેડમિન્ટન છે, સિંગલ્સ, બાસ્કેટબોલ અને ટેબલ ટેનિસ, લોન ટેનિસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, કરાટે, સિદ્ધી. મિત્રો આ વાત કરી રહ્યા છે તાલુકાવાળી. ત્યારબાદ આગળ રાજ્ય કક્ષાની વાત થશે તો 35 કિલોગ્રામ અને લાસ્ટ આપ જોઈ શકો છો કેટલું છે તો મિત્રો લાસ્ટ 70 થી 74 કિલોગ્રામ છે. અને બહેનો માટે પણ લાસ્ટ કેટલું છે મિત્રો, તો બહેનો માટે લાસ્ટ 68 થી ઉપર કિલોગ્રામ છે. રગ્બી આવી ગઈ મિત્રો, રગ્બીવાળા જરૂરથી કોમેન્ટ કરજો. રગ્બીવાળા ઘણા ઓછા હોય છે મિત્રો, તો આઈ હોપ તમે તેમાં પાર્ટિસિપેટ કરેલા હશે. તમને થોડી જે માહિતી છે તે જોઈ શકો છો કે મિત્રો જે પણ રમત છે તે ગ્રુપ A માટે આટલું તમારે કરવાનું રહેશે. સર્વાસન, પાદાસન અને ગ્રુપ B માટે મિત્રો બકાસન, શીર્ષાસન, ચક્રાસન છે. ગ્રુપ C માટે મિત્રો અહીંયાથી જોઈ શકો છો કે વ્યગ્રાસન છે, ઊર્ધ્વ કુટાસન અને રાજ્ય કક્ષાએ તે પ્રમાણે જ બેસ્ટ ઓફ બેસ્ટને લઈ જવામાં આવશે. ત્યારબાદ શાળા કક્ષાથી રાજ્ય કક્ષાની સુધીમાં જો તમે યોગાસન ખેલાડી દ્વારા વધુમાં વધુ 2 ઇવેન્ટમાં ભાગ લઈ શકાશે. અને 2 ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશિપ ઇવેન્ટની પસંદગી કરવી ફરજિયાત રહેશે. 2 ઇવેન્ટમાં ભાગ લેવો હોય તો વ્યક્તિગતમાં પસંદગી કરવાની. યોગાસનમાં ખેલાડીઓ દ્વારા વધુમાં વધુ 2 ઇવેન્ટમાં અને 2 ઇવેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિગત યોગા ચેમ્પિયનશિપ ઇવેન્ટ પસંદગી કરવી. ત્યારબાદ એથ્લેટિક્સ રમતમાં વધુમાં વધુ 2 ઇવેન્ટ અને 1 રિલે ઇવેન્ટમાં ભાગ લઈ શકાશે. અને સ્વિમિંગમાં વધુમાં વધુ 3 ઇવેન્ટ અને 2 રિલેમાં. જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ સ્કેટિંગમાં ક્વાડ અથવા ઇનલાઇન 2માંથી 1 ઇવેન્ટમાં ભાગ લઈ શકાશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો કુસ્તી, ટેકવેન્ડો, બોક્સિંગ, કરાટે અને જુડોની રમતમાં કોઈપણ એક વજન ગ્રુપમાં જ ભાગ લઈ શકાશે. ત્યારબાદ હવે આપણે સીધી રાજ્ય કક્ષાની વાત કરી લઈએ મિત્રો. તેમાં એથ્લેટિક્સમાં તમને ખ્યાલ પડી ગયો કે હમણાં જ વાત કરી 3 ઇવેન્ટમાં અને 1 રિલે ઇવેન્ટમાં મિત્રો ભાગ લઈ શકાશે. સીધી 3000 મીટર છે મિત્રો, આપ જોઈ શકો છો કેટલી લાંબી રેસ હશે મિત્રો, એટલે લગભગ 3 કિલોમીટર થાય મિત્રો. ત્યારબાદ 100 મીટરની હર્ડલ્સ મિત્રો આપણે જે આની રમતો છે એટલે કે જેટલી ટોટલ રમતો છે મિત્રો આ એથ્લેટિક્સમાં તેનો પણ આપણે વિડીયો બનાવેલ છે. જો તમને ખ્યાલ ન હોય કે એથ્લેટિક્સમાં આ રમત કઈ રીતે રમે તો તેની લિંક તમને નીચે જરૂરથી આપણે પ્રોવાઈડ કરી આપીશું. ત્યારબાદ હથોડા ફેંક છે, વાંસ કૂદ છે અને 5 કિમી વોક છે અને 3 કિમી વોક બહેનો માટે 400 મીટર હર્ડલ છે. સ્વિમિંગ માટે હવે જોઈ શકો છો કેટલી રમતો વધી ગઈ છે. તો ફ્રી સ્ટાઇલ 50 મીટર, બેકસ્ટ્રોક 200 મીટર, બ્રેસ્ટસ્ટ્રોક 200 મીટર અને બટરફ્લાય અને ફ્રી સ્ટાઇલ. ત્યારબાદ બ્રેસ્ટસ્ટ્રોક 50 મીટર અને આટલી સ્ટાઇલ રિલે ઇવેન્ટની થશે અને મિડલ રિલે થશે. જુડોમાં મિત્રો લાસ્ટ કેટેગરી 90 કિલોગ્રામથી ઉપર છે અને બહેનો માટે 70 કિલોગ્રામથી ઉપર રહેશે. અને શરૂઆત 52 થી 57 અને 60 થી 66 કિલોગ્રામ છે. અને વચ્ચે પણ તમે તેમાં હોય તો જોડાઈ શકો છો. ત્યારબાદ કુસ્તીવાળા માટે ફ્રી સ્ટાઇલ છે. લાસ્ટ 92 થી 110 કિલોગ્રામ અને 69 થી 73 કિલોગ્રામ. ટેકવેન્ડોમાં આપ જોઈ શકો છો મિત્રો લાસ્ટ કેટલું માંગી રહ્યા છે તો ટેકવેન્ડોમાં લાસ્ટ છે બહેનો માટે 63 થી 68 અને ભાઈઓ માટે 73 થી 78 કિલોગ્રામ.
અને તેમાં મિત્રો જાણી લઈએ હવે કે તેમાં કેટલું રહેશે. શરૂઆત તો 57 કિલોગ્રામથી શરૂ થશે અને આગળ તમારી પ્રમાણે તમે વેટ કેટેગરી જોઈ શકો છો. જિમ્નાસ્ટિક મિત્રો, ફ્લોર એક્સરસાઇઝ, વોલ્ટિંગ ટેબલ, રોમન રિંગ. ત્યારબાદ આગળ જોઈ શકો છો આવી રીતે ભાઈઓ માટે છે પેરલ, લબાર અને બહેનો માટે અલગ અલગ છે મિત્રો. તેમાં બહેનો માટે ઘણી રમતોને ચાન્સીસ વધુ છે મિત્રો, કેમ કે જિમ્નાસ્ટિકમાં જોઈ શકો છો કેટલી બધી ઇવેન્ટો છે. તો આમાં મિત્રો લાસ્ટ છે રિબન રિદ્ધિમિક. તો જિમ્નાસ્ટિકની વાત કરી લઈએ તો મિત્રો સ્પર્ધામાં ખેલાડી કોઈપણ 2 ઇવેન્ટમાં ભાગ લઈ શકશે અને જિમ્નાસ્ટિકવાળા માટે સ્પર્ધાના નિયમ પ્રમાણે 6 પેટા રમત અને બહેનો માટે 4 પેટા રમતમાં ભાગ લેવાનું રહેશે. તેવી જ રીતે મિત્રો આર્ચરી છે અને સ્કેટિંગ છે મિત્રો. અહીંયાથી આપ જોઈ શકો છો કે તમામ રમતો મિત્રો અહીંયાથી આપ જોઈ શકો છો. વેઇટલિફ્ટિંગ ભાઈઓ માટે, ફેન્સિંગ, ફોઇલ, ઈપી, સેબર, કમ્પાઉન્ડ. આર્ચરી માટે જોઈ શકો છો રિકર્વ રાઉન્ડ, કમ્પાઉન્ડ રાઉન્ડ, વ્યક્તિગત ઓવરઓલ રાઉન્ડ અને એલિમિનેશન રાઉન્ડ પણ આવશે મિત્રો આર્ચરીમાં. શૂટિંગમાં આગળ જોઈ શકો છો 10 મીટર ઓપન એર રાઇફલ. અને વેઇટ લિફ્ટિંગમાં મિત્રો આ વેઇટ લિફ્ટિંગવાળા ઘણા કોમેન્ટ કરી રહ્યા હતા. તો તમારી ઇવેન્ટની આટલી વેટ રહેશે મિત્રો, એ તમારી અલગ અલગ પ્રમાણે મિત્રો. તો આપણે આખું લાઇનસર જણાવીશું મિત્રો. અહીંયાથી આપ જોઈ શકો છો આપણે અંડર 17 સુધી પહોંચીએ છીએ. આવા આગળ આપણે ઓપન એજ તરફ વધી રહ્યા છીએ મિત્રો. ત્યારબાદ ફેન્સિંગ જોઈ શકો છો. ફેન્સિંગમાં ફોઇલ છે, ઈપી છે અને સેબર છે. ત્યારબાદ બોક્સિંગમાં જોઈ શકો છો ભાઈઓ માટે આટલી રહેશે મિત્રો 46 કિલોગ્રામ સુધી અને લાસ્ટ જોઈ શકો છો કે 57 થી 60 કિલોગ્રામ. અને બહેનો માટે તેવી રીતે જોઈ શકો છો 60 થી 63 કિલોગ્રામથી માંડીને 80 થી વધુ હોય તો પણ પાર્ટિસિપેટ કરી શકે મિત્રો. આટલી બધી તમારા માટે સ્કોપ નહોતો, આટલી બધી તમારી માટે કોઈ કેટેગરી નથી, પરંતુ આ વખતે મિત્રો તમારી માટે ખૂબ જ વધુ સ્કોપ છે મિત્રો. તમને તમામ રમતોની જાણકારી આપણે પહોંચાડી દઈશું મિત્રો. તો મિત્રો વિડીયો બનાવવામાં ખૂબ ટાઈમ જઈ રહ્યો છે, મહેનત લાગી રહી છે મિત્રો. વચ્ચે થોડી ભૂલ પણ થશે તો મિત્રો તમે આઈ હોપ તેને સ્કીપ કરી દેજો. એ ભૂલને મિત્રો વિડીયોને સ્કીપ ના કરતા. જો તમે સ્કીપ કરી દીધો તો મિત્રો તમામ માહિતી તમે ચૂકી જશો અને રમતમાં પાર્ટિસિપેટ નહીં કરી શકો. ત્યારબાદ મલખમ છે મિત્રો. તો રોપ મલખમ ફક્ત બહેનો માટે, પોલ મલખમ ફક્ત ભાઈઓ માટે. રોલ બોલ જોઈ શકો છો. સેપક ટકરાવ ટીમ ઇવેન્ટ. લીડ ક્લાઇમ્બિંગ, સ્પીડ ક્લાઇમ્બિંગ, બોલ્ડરિંગ. સોફ્ટ ટેનિસ છે, સિંગલ્સ છે, ડબલ્સ છે મિત્રો. વુડબોલ, ફેરપ્લે, સ્ટ્રોક, સિંગલ્સ, ડબલ્સ અને ડબલ્સ ટીમ. મિત્રો અહીંયાથી આપ જોઈ શકો છો આની માટે પણ એક નાનકડી અપડેટ. તો શૂટિંગ માટે તો મિત્રો તમને ખબર પડી જ ગઈ કે તમારે ત્યાં લઈને પહોંચવાનું રહેશે રાઇફલ મિત્રો. અને શૂટિંગ સ્પર્ધામાં એર પિસ્તોલની એક રાઇફલ 2 ઇવેન્ટમાં ભાગ લઈ શકાશે. ત્યારબાદ જિમ્નાસ્ટિક સ્પર્ધાવાળા માટે પણ આપણે અપડેટ આપી દીધી. તો મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી જ બનાવીએ છીએ મિત્રો. આગળની જે માહિતી છે તમામ જાણકારી એ તમને આગળના વિડીયોમાં મળશે મિત્રો, એટલે આના ભાગ 2માં મળશે. તો મિત્રો આનો વિડીયો પણ એકદમ ઝડપી લાવી દઈશું મિત્રો, કેમ કે આ વિડીયો બનાવવામાં ખૂબ જ ટાઈમ ગયો છે મિત્રો અને તેમાં ખૂબ જ મહેનત લાગી છે મિત્રો. તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો. આનો તરત જ પછી મિત્રો આપણે જે ઓપન એજની માહિતી છે તે આવી જશે મિત્રો, અને તેમાં ડેટ પણ જણાવીશું કયા ડેટથી કઈ રમત શરૂ થશે. તો મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો, તમને તમામ જાણકારી પ્રોવાઈડ કરીશું.